નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના કોલી સમાજના આગેવાનો દ્વારા અબડાસાના પ્રાંત અધિકારી ચેતન પ્રજાપતિ તેમજ નલિયા ડીવાયએસપી મનીષાબેન દેસાઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનમાં વાઘોટ ગામના અને હાલ નલિયામાં રહેતા ભરત ઉમરશી કોલી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આરોપી દ્વારા લાંબા સમયથી સમાજના લોકો સાથે મારામારી, ધાકધમકી અને ધારદાર હથિયારોથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। અગાઉ 2 હત્યાના ગુનાઓમાં પણ આરોપીનું નામ સામે આવ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું। સમાજના આગેવાનોએ આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી તેને કચ્છ જિલ્લામાંથી તડીપાર કરવાની માંગ કરી હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના કોલી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। મારું નામ DGR કોલી, લખપત તાલુકા કોલી સમાજ પ્રમુખ। આજે અમે નલિયા આવ્યા હતા, રિપોર્ટિંગ કલેક્ટર આયોજન પત્ર આપ્યો ને DSP ને નખત્રાણા બેનને આપ્યો આયોજન। અમે સારું એવું આયોજનને સારું આશ્વાસન મળ્યો છે અને આગળ ભૂલ એવી કાર્યવાહી કરશે એવી આશ્વાસન આપ્યો છે। આ કેટલા વર્ષ પહેલા બનાવ બન્યો હતો? આ 3 વર્ષ પહેલાં 2 મર્ડર કરી નાખ અમારા સગા ભાણી જ હતા અને પેઢી સાહેબ ફૂલ સપોર્ટ કર્યો, પણ એ પાછો આમાં કાંઈ જામીનથી બહાર આવ્યો છે અને પાછા એવા ધમકીઓ આપે છે કે અમે તમે હાઈકોર્ટમાં અરજી કરી પાછી ખેંચો નકર તમે મૂકશો નહીં, બધાને વાળી નાખી। હવે તમારી શું માંગ છે? અમારી માંગ છે એની સજા કાર્યવાહી થાય, નહીં તો આ મૂકશે નહીં અમને બધાને।